દર્શક મિત્રો, હું છું પરમાર અમીષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી ખાતે વિકાસ ભારત સંકલ્પ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના 12 વર્ષના વિકાસ કાર્યો અને સુશાસનની ઉપલબ્ધિઓને ઉજાગર કરવામાં આવી. શાંતાબા જનરલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ સંમેલનમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરિયા સહિત જિલ્લાના વિવિધ ધારાસભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે દેશ અને રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરનાર રમતવીરો અને પ્રતિભાશાળી દીકરીઓને વિશેષ ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસ કાર્યોને દેશના સુવર્ણ કાળ તરીકે વર્ણવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે દેશનો દરેક નાગરિક સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓનો સીધો લાભાર્થી બન્યો છે અને ભારત વિકાસના નવા શિખરો પર સર કરી રહ્યું છે. જ્યારે પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમરેલી જિલ્લાના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા બ્રોડગેજ રેલવે લાઇનની મંજૂરી અને ખેડૂતો માટે જાહેર કરાયેલા રાહત પેકેજ જેવી મહત્વપૂર્ણ સિદ્ધિઓને રેખાંકિત કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, રમતવીરો અને નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સંકલ્પ સંમેલનનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું. એમના માટે સન્માન કાર્યક્રમ પણ ટૂંકાવ્યો છે મેં અને પ્રવાસનો પણ ટૂંકાવ્યા છે. જીતુભાઈ અને ફળદુ સાહેબ એ આપણા જિલ્લાના નાગરિકોને માર્ગદર્શન આપશે. ખાસ કરીને 12 વર્ષની આપણે જે ઉજવણી કરી રહ્યા છે, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા જે રીતે ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. ધન્યવાદ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.